અમાસના દિવસે આ 5 કામ તમારે જરૂર કરવા જોઈએ. હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. 27 અને 28 એપ્રિલે ચૈત્ર મહિનાની અમાવસ્યાનો દિવસ છે. નારદ પુરાણ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા છે. આમ કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. તેથી જ તેને પુણ્ય પર્વ પણ કહેવામાં આવે છે. ચૈત્રી મહિનાની અમાવસ્યાનો દિવસ પિતૃઓની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. પિતૃઓને આ દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજનથી તૃપ્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવાર અને ગુરુવારે અમાવસ્યાનું આગમન શુભ અને ફળદાયી હોય છે. આ શનિદેવની જન્મતિથિ પણ છે. તેથી આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદોષમાં પણ ઘટાડો થાય છે. ચૈત્રી અમાવસ્યાના દિવસે સવારે પીપળાના ઝાડ પાસે ઘીનો દીવો પ્રગટાવો. બીજી તરફ પ્રદોષકાળ દરમિયાન એટલે કે સાંજના સમયે આ તિથિએ દીવાનું દાન કરવાથી અકાળ મૃત્યુ થતું નથી. 19 એપ્રિલે પ્રદોષકાળમાં અમાવસ્યાનો શુભ સંયોગ બનશે. પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે તમે આ કામ કરી શકો છો, જે કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. તો ચાલો જાણીએ કે આ કામ છે તે અમાસના દિવસે જરૂર કરવા જોઈએ. મિત્રો, એ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી, જય હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 ઉપર છે અમાસ પર ઘરમાં અંધારું ન રાખવું. અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી ધનની દેવી એટલે કે માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખવું. ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો. બીજું જોઈએ મિત્રો, અમાસના દિવસે ઘરની નકારાત્મકતા દૂર કરો. અમાસના દિવસે ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતા કરવા જોઈએ. આનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. ત્રીજું જોઈએ મિત્રો, પીપળાના વૃક્ષનો ઉપાય. અમાસના દિવસે સવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. સાંજે ત્યાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને આર્થિક સુધારામાં પણ સુધારો થાય છે. નંબર 4, અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરો. પિતૃદોષ દૂર કરવા માટે અમાસથી વધુ સારી તિથિ હોઈ શકે નહીં. આ દિવસે પિતૃઓ તર્પણ, પિંડદાન અને દાન પુણ્ય કરવાથી પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના દુઃખ દૂર કરે છે. તેમના પર આશીર્વાદ વરસાવે છે. નંબર 5 જોઈએ મિત્રો, અમાસના દિવસે આ ઉપાય જરૂર કરજો. દરેક પ્રયાસ કર્યા પછી પણ જો તમે આર્થિક મુશ્કેલીમાં છો અને તમને પૈસાની તંગી દૂર કરવાનું નામ નથી લઈ રહી, તો તમારે શું કરવાનું છે મિત્રો? અમાસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે મૂર્તિની સામે દીવો પ્રગટાવવાનો છે. અખંડ દીવો કરી એમની પાસે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે એ જાણીએ કે અમાસના દિવસે ભૂલથી કયા કામ નથી કરવાના. એમાં જોઈએ, નંબર 1 જોઈએ, અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે. તેથી અંધારું થયા પછી કબ્રસ્તાન, સ્મશાન
અને નિર્જન સ્થળોએ એકલા ન જશો. આ તમને નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત કરી શકે છે. આ સ્થાનો પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધુ હોય છે. આવી સ્થિતિમાં નકારાત્મક શક્તિઓ વ્યક્તિ પર પ્રભુત્વ જમાવી શકે છે. નંબર 2 ઉપર જોઈએ મિત્રો તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ વાળ અને નખ ન કાપવા જોઈએ મિત્રો. હા મિત્રો, આમ કરવાથી તમારા બધા પૂર્વજો છે ને એ નારાજ થઈ શકે છે અને તમે પિતૃદોષથી પીડાઈ શકો છો. અમાસના દિવસે વાળ ધોવા પર વર્જિત માનવામાં આવે છે, એટલે કે તમારે વાળ ન ધોવા જોઈએ એવું માનવામાં આવે છે. આ દિવસે વાળ ધોવાથી વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 3 જોઈએ મિત્રો, અમાસના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. એટલા માટે જ આ દિવસે તમારા પૂર્વજોને ખરાબ ન બોલો અને તેમને તર્પણ કરવાનું ભૂલશો નહીં. અમાસના દિવસે કૂતરા, ગાય અને કાગડાને પરેશાન ન કરવા જોઈએ. આ દિવસે આ જીવોને તેમના પૂર્વજોનો ભાગ માનીને ખોરાકમાં આપવું જોઈએ. એટલા માટે જ તેમને પરેશાન ન કરવા જોઈએ. આગળની વાત કરીએ મિત્રો તો નંબર 4, અમાસના દિવસે કરવામાં આવતી પૂજાનું શુભ ફળ મેળવવા માટે આખા દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. નહીતર તમને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. અમાસના દિવસે તામસિક વસ્તુઓને સ્પર્શ ન કરવો જોઈએ. ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. તો જ આ દિવસે કરવામાં આવેલી પૂજાનું સારું ફળ મળે છે. નંબર 5ની વાત કરીએ મિત્રો, અમાસના દિવસે પિતૃઓ પિંડદાન, તર્પણ, દાન, પુણ્ય, શ્રાદ્ધ એની રાહ જોવે છે. એટલા માટે જ આ દિવસે આ બધા જ કામ કરવાનું ન ભૂલતા. જો કોઈ આ કામ કરવાનું ભૂલી જાય ને મિત્રો તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે અને તેમને શ્રાપ પણ આપે છે. મિત્રો 6 નંબરની વાત કરીએ તો અમાસના દિવસે વ્યક્તિએ કોઈના વિશે ખોટું ન વિચારવું જોઈએ. આ સિવાય ગુસ્સો કરવાથી પણ બચવું જોઈએ. અમાસના દિવસે કોઈની પાસે પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. નંબર 7 જોઈએ મિત્રો, અમાસના દિવસે ઘરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં કે આસપાસ ગંદકી ન ફેલાવી જોઈએ. અમાસના દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર કે ઝઘડો ન કરવો જોઈએ. આ દિવસે કોઈને દુઃખ આપવાનું ટાળવું જોઈએ. અમાસના દિવસે સવારે મોડે સુધી સૂવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે સવારે મોડે સુધી સૂવાથી વ્યક્તિ માટે તે અશુભ પરિણામ આવે છે. તો ચાલો હવે જાણીએ અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવા જોઈએ. ચૈત્ર મહિનાની અમાસ તિથિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કરવું જોઈએ. આ દિવસે ગરીબ અને અસહાય લોકોની મદદ કરવી જોઈએ. તેમને પણ દાન કરવું જોઈએ. અમાસની તિથિના રોજ આસન પર બેસી પૂજા કરવી જોઈએ. આવું કરવાથી દેવી દેવતાઓ પૂજાને જલ્દી સ્વીકારે છે. સાથે જ અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની કૃપા બની રહે છે. અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને પાણી ચડાવવું જોઈએ. સાંજે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. તો ચાલો હવે મિત્રો જાણીએ અમાસના દિવસે આ વસ્તુનું દાન જરૂર કરજો. નંબર 1 છે વસ્ત્રો. અમાસ પર પિતૃઓનું ધ્યાન કરીને બ્રાહ્મણોને ધોતી, ગમછા વગેરે વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. પિતૃદોષથી મુક્તિ મળે છે. દીવાઓનું દાન. પુરાણોમાં કહેવાયું છે કે અમાસની રાત્રે નદીમાં દીવાનું દાન કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે. મૃત્યુ પછી યમલોકનો ત્રાસ સહન કરવો પડતો નથી.
અન્નનું દાન અમાસના દિવસે ચોખા, ખાંડ, દૂધ, ઘી અને જરૂરિયાતને દાન કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.